હેલો નમસ્કાર સળાયાપતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક પણ તમે કરી શકો છો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસની અંદર પાછલા 3 ભાગમાં આપણે તેજીની જે વારંવાર ચર્ચા કરી છે ને એવી રીતના સુધારાની ચાલ છે આપણે ધીમે ધીમે જોવા મળી છે. હાજર બજારમાં રૂના ભાવમાં ધીમો સુધારો છે આપણે સતત જોવા મળ્યો છે. આગળ આપણે સમજીએ તમામ રિપોર્ટની અંદર માહિતી લઈએ. પહેલા આપણે સમજીએ કોટન આઈસ ફ્યુચર્સની અંદર 1 જુલાઈની અંદર રાત્રે કેવી સપાટી આપણે જોવા મળી હતી. નવા ભાગનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી 72.69 સેન્ટની જોવા મળી હતી. ઊંચા મથાળે છે 73.55 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે 72.19 સેન્ટના ભાવ છે તળિયાની સપાટી બતાવવામાં આવી છે અને 2:19 જોઈએ તો 73.10 સેન્ટના લેવલે 0.41 સેન્ટની મજબૂત તેજી સાથે 1,55,000 ઉપરનું વોલ્યુમ ધરાવતો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જોવા મળ્યો. એવી રીતના 1 જૂનના રોજ રાત્રે છે આપણે માર્ચ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો 74.37 સેન્ટની સપાટી જોવા મળી ઓપનિંગ અને જોઈએ ઊંચા મથાળે 75.18 સેન્ટની સપાટી જોવા મળી. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે છે આપણે 73.95 સેન્ટના ભાવ જોવા મળ્યા અને સેટલ થયો 2:19 મિનિટે 74.76 સેન્ટના લેવલે. એમાં પણ આપણે 0.40 સેન્ટનો સુધારો જોવા મળ્યો. 29,000 ઉપરનું વોલ્યુમ છે એમાં પણ આપણે જોવા મળતું. પણ પાછલા ભાગમાં આપણે ચર્ચા કરી એ રીતના 70 થી 71 સેન્ટના તળિયાના ભાવ છે વાયદા બજારમાં જોવા મળ્યા હતા અને બાદમાં રિકવરી આપણે ફરીથી 2 દિવસથી ધીમો સુધારો જોવા મળ્યો છે અને 72-73 સેન્ટની આજુબાજુ છે આપણે ઊંચા મથાળાની સપાટી જે વાયદાની અંદર બતાવવામાં આવી છે એ હાલની રિકવરી છે. પણ પાછલા 2-3 દિવસ પહેલાની આપણે ચર્ચા કરીએ તો સાપ્તાહિક ગુરુવારે જે નિકાસ વેચાણના ડેટા શુક્રવારે જે રજૂ થયા હતા એ પણ ખાસ અનુમાનથી નબળા ડેટા જાહેર થયા હતા અને એ છે નેગેટિવ રિપોર્ટ છે આપણને જોવા મળ્યો ગણી શકીએ આપણે. કારણ કે નબળા ડેટા જે આવવા નિકાસની અંદર ઘટાડો થવો અથવા તો બુકિંગની અંદર ઘટાડો થવો શિપમેન્ટની અંદર ઘટાડો થવો આ તમામ છે અમેરિકન વાયદા બજાર ઉપર અસર કરતું હોય છે અને અમેરિકન વાયદા 70-71 સેન્ટ સુધી તળિયાની સપાટી આપણે ગુરુ શુક્રવારમાં જોવા મળી અને બાદમાં ફરીવાર 2 દિવસ સોમવાર અને મંગળવારમાં રિકવરી જોવા મળી. 72-73 સેન્ટના ફરીથી ભાવ આવતા જોવા મળ્યા. પણ એકંદરે આપણે કહીએ તો ભારતીય કપાસ બજારમાં જે આપણે તેજી જોવા મળે છે એ ડબલ તેજી અત્યારે બની ગઈ હોત પણ અત્યારે વિદેશનો એટલે કે અમેરિકન વાયદાનો સપોર્ટ નથી અને તો પણ ભારતીય બજારો મજબૂત અને તેજી તરફી ચાલી રહી છે. આગળ આપણે સમજીએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો આપણે 30 જૂનના રોજ રિપોર્ટની અંદર સમજીએ તો આપણે ગુજરાતની સૌપ્રથમ આવક જોઈએ તો 5,000 ગાંસડીની આવક છે ગુજરાતની અંદરથી જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદરથી આપણે ચર્ચા કરીએ તો 300 ગાંસડીની આવક જોવા મળી હતી અને પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળ્યું 12,000 ગાંસડીએ. 800 ગાંસડીની કર્ણાટકમાંથી આવક જોવા મળી. તેલંગાણામાંથી 200 ગાંસડીની આવક જોવા મળી. તામિલનાડુમાંથી 200 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશામાંથી એક પણ ગાંસડીની આવક જોવા નથી મળી. નોર્થ ઝોન પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 500 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળી હતી. એકંદરે 29 જૂનના રિપોર્ટની અંદર પણ છે 5,000 થી 6,000 ગાંસડીની આવક ગુજરાતની અંદર જોવા મળી. સતત 2 દિવસથી આવકની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર 5-6 હજાર ગાંસડીની આવક જોવા મળી. 10,000 થી પણ ઘટીને આવક જોવા મળી છે એટલે એના લીધે છે ફરીવાર બજાર મજબૂત થઈ છે અને બજાર છે ફરીવાર છે આપણને ગાંસડીની અંદર હાજર બજારમાં છે એક દિવસ માટે 200 રૂપિયાનો ઘટાડો થઈ અને ફરીથી બાઉન્સ બેક આપી અને ફરીથી સુધારાની ચાલ આજે જોવા મળી છે. જોઈએ આપણે હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં કેવા ભાવ જોવા મળ્યા છે. 2 જુલાઈના રોજ છે આપણે સાંજ પડતા અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો ગુજરાતની સૌપ્રથમ 29 ગ્રેડની અંદર જોઈએ તો ગાંસડીની અંદર 500 રૂપિયાનો સુધારો થતા 58,000 થી 58,300 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી છે. પાછલા ભાગમાં આપણે ચર્ચા કરી હતી 57,400, 500, 600 રૂપિયા સુધી છે ગાંસડી આપણે જોવા મળતી હતી. બાદમાં 200-300 રૂપિયાનો સુધારો આવ્યો હતો. બાદમાં 200 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અને ફરીથી આજે 500 રૂપિયાનો સુધારો થતા આપણને ગુજરાત શંકર ગાંસડી 29 ના ભાવ છે આપણે 58,000 થી 58,300 પહોંચતા જોવા મળ્યા છે. ભાવ છે અત્યારે હાલનો જે તમને 1,600 રૂપિયા સુધી છે સારા ગ્રેડ વાઇઝ છે કપાસની અંદર વેપારીઓ આપી શકે ત્યાં સુધી આપણે ગાંસડીની અંદર સુધારો થતો જોવા મળ્યો છે. જે પાછલા 4 ભાગની અંદર આપણે ચર્ચા કરી છે કે 1,600 રૂપિયા કે 1,650 રૂપિયા સુધી છે ઊંચામાં 1,550 રૂપિયાથી લઈને 1,650 રૂપિયા સુધી જૂનથી જુલાઈ મહિના દરમિયાન છે ભાવ તમને પહોંચતા જોવા મળી શકે. એ ભાવની આજુબાજુના ભાવમાં તમને કોઈ પણ કપાસની અંદર ખરીદી અથવા માગણી કરવા માંગતું હોય વેપારી લોકો તો તમારે ખરીદી કરતા વેપારીઓને તમારો કપાસ આપવો જોઈએ. બજાર પીઠે છે તમારે 50 રૂપિયા કે 25 રૂપિયા તમારા ગ્રેડ વાઇઝ કદાચ તમારા કપાસનો ઉતારો હોય તો કદાચ તમારા 1,550 રૂપિયા ભાવમાં માગણી કરે અથવા તો 1,525 રૂપિયામાં માગણી કરે અને 37 થી 40 સુધીના ઊંચા ઉતારા હોય તો તમારી પાસે 1,600 રૂપિયામાં પણ કપાસની માગણી વેપારીઓ હાલ કરી શકે છે. આ ભાવ તમને આપી શકે છે કારણ કે ગાંસડીની સાથે સાથે કપાસિયા બજાર પણ છે મજબૂત બનેલું છે અને ખોળના ભાવ પણ મજબૂત બનેલા છે એટલા માટે તમને 1,600 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે
કપાસની અંદર આપી શકે એક મણમાં સારા ગ્રેડમાં અને સારા ભાવ છે ખેડૂતો લઈ શકે અથવા તો તમને તમારા ગ્રેડ વાઇઝ અથવા તો તમારી ક્વોલિટી પ્રમાણે તમને ઓછા વધુ ભાવ ત્યાં તમારા વિસ્તારમાં મળતા હોય તો તમારે વેચાણ કરવું જોઈએ એવું અમારું વારંવાર કહેવું છે. આ ફરીવાર તેજી છે તમને બીજા રાઉન્ડની તેજીની ચર્ચા જે આપણે કરી હતી એ તેજી તમને ફરીવાર જોવા મળે છે એટલે એનો લાભ લેતા તમારે વેચાણ કરવું જોઈએ એવું અમારું માનવું છે. ડિસિઝન તમારે ખુદને લેવાનું છે. કપાસ તમારે રાખવો વેચવો તમારો કપાસ છે અને તમારે ખુદને ડિસિઝન લેવું પડતું હોય છે અને એ માટે તમને માહિતી અમે આપતા હોઈએ છીએ. આગળ જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર 57,000 થી 57,300 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે. ત્યાં પણ 400 રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો છે અને પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે આપણે 54,000 થી 54,500 રૂપિયાના ભાવ એક ગાંસડીના જોવા મળે. 200 રૂપિયાનો સુધારો એક ગાંસડીની અંદર ત્યાં પણ આપણે જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર 59,000 થી 59,600 રૂપિયાના ભાવ જોવા મળે. ત્યાં પણ મજબૂત ટકેલી વલણ છે ગાંસડીની અંદર જોવા મળ્યું છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર ભાવ 82,000 થી 82,500 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ ટકેલો મજબૂત વલણ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો 34 ગ્રેડની અંદર 85,000 એક ગાંસડીના ભાવ જોવા મળે છે. 35 ગ્રેડની અંદર ત્યાં આપણે 87,000 ભાવ છે આપણે એક ગાંસડીની અંદર જોવા મળ્યા છે. એટલે તમામ 32 કરતા નીચેના ગ્રેડમાં સુધારો આપણે 200 રૂપિયાથી લઈને 500 રૂપિયાનો એક ગાંસડી આજે જોવા મળ્યો છે. એવી રીતના નીચેના ગ્રેડ બાદ ઉપરના ગ્રેડમાં 32 કરતા ઉપરના ગ્રેડમાં છે આપણે મજબૂત ટકેલું વલણ છે આપણે હાજર બજારમાં રૂની ગાંસડીમાં જોવા મળ્યું છે. એકંદરે જોઈએ તો તમામ રાજ્યોમાં તેજી તરફીનું વલણ આપણે જોવા મળ્યું ગુજરાત સહિત. એવી રીતના આગળ આપણે ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 3,05,43,600 ગાંસડી છે બાંધવામાં આવી છે. એવી રીતના જોઈએ તો ગુજરાતની અંદર 84,08,000 ગાંસડી અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે અને આ સિઝનની 85 લાખ ગાંસડીનો આપણો ટાર્ગેટ છે. લગભગ ટાર્ગેટથી 1 લાખ ગાંસડી નજીક આપણે પહોંચવા જઈ રહ્યા છીએ. 1 લાખ ગાંસડી છે આપણે માર્કેટમાં આવતી જોવા મળશે એટલે આપણો ટાર્ગેટ 85 લાખનો આ સિઝનનો પૂરો થશે અને એ બાદ જે પણ ગાંસડીની આવક આપણે થોડા જ હજી જોવા મળશે. 2023ની સિઝનની જે પાછલા વર્ષની ગાંસડી જે આપણે જૂનો કપાસ જે પણ ખેડૂત મિત્રોએ રાખ્યો હોય એક જીનિંગ પેસિંગ થઈ અને ગાંસડી તૈયાર થશે એ ગાંસડીનો આંકડો આપણી સામે 85 લાખ ગાંસડી બાદ કરતા છે આપણી સામે આવી શકે છે ને એ આપણે આગળ ચર્ચા કરવાની રહેશે. હવે આપણે જોઈએ તો કપાસિયા બજારની અંદર મજબૂત વલણ છે આપણે જોવા મળે છે. બી ગ્રેડ ક્વોલિટીમાં છે આપણે 550 રૂપિયાથી લઈને 725 રૂપિયાના ભાવ છે આપણે બી ગ્રેડ ક્વોલિટીમાં છે કપાસિયાના પ્રતિ 20 કિલોના જોવા મળે છે. A1 સુપર ક્વોલિટી કપાસિયાની અંદર 650 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધીના સ્ટોકેસ્ટોના ભાવ સામે આવ્યા છે અને એ પ્રમાણે જોઈએ તો 800 રૂપિયા સુધીના રિટેલ કેટેગરીમાં કપાસિયા વેચાતા ભાવ છે પ્રતિ 20 કિલોના 800 રૂપિયા સુધીના આંકડા સામે આવ્યા છે અમારી. પણ એકંદરે સ્ટોકમાં 700 ઉપરના ભાવમાં વેચાતા કપાસિયાની અંદર આપણે સરેરાશ ચર્ચા કરીએ તો તમારી આજુબાજુની જીનિંગ મિલો છે અત્યારે ફરીથી કાર્યરત સારી એવી જોવા મળતી હશે. શેડની સુવિધા હશે તે જીનિંગ મિલો ફરીથી તમારી સામે કાર્યરત રાબેતા મુજબ જોવા મળતી છે. એનો મતલબ એવો થાય કે જીનિંગ મિલોને અત્યારે હાલ ખાસી એવી કમાણી જોવા મળે છે અને કપાસિયા ઉપર હાજર બજારમાં રૂના ભાવનો સુધારો અને વાયદા બજારની અંદર છે આપણને ભારતીય બજારોમાં જે સ્થાનિક પરિબળથી સુધારો જોવા મળ્યો છે. વિદેશ નીતિથી જે બજાર આપણી પરે છે અને વિદેશનો જો સપોર્ટ મળતો હોત તો અત્યારે 1700 કે 1800 રૂપિયા સુધીના ડબલ ભાવ છે આપણને કપાસની અંદર પ્રતિ 20 કિલોની અંદર છે આપણે જોવા મળતા હોત. પણ એકંદરે ભારતીય બજારો મજબૂત જોવા મળે છે અને એના લીધે ફરીથી ઘણી બધી જીનિંગ મિલો કાર્યરત થઈ છે અને બજારની અંદર તેજીનો માહોલ અત્યારે બનેલો છે. હવે આપણે જોઈએ ઘરેલું કરીને MCX ની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો ઓપનિંગ સપાટી છે 58,510 રૂપિયાની જોવા મળી. ઊંચા મથાળે 58,970 રૂપિયાના ભાવ આજે દિવસ દરમિયાન જોવા મળ્યા. લોઅર સાઈડ 58,510 રૂપિયાના ભાવ તળિયાના જોવા મળ્યા અને આગલા દિવસે 58,600 રૂપિયા બંધ થયો તો વાયદો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે આપણે અત્યારે હાલ રનિંગ 58,700 રૂપિયાના ભાવે 100 રૂપિયાની મામૂલી તેજી સાથે છે આપણે 0.70% મજબૂતી સાથે ઘરેલું કોટન MCX જુલાઈ કોન્ટ્રાક્ટ છે આપણે ચાલતો જોવા મળે છે અને એ પ્રમાણે જોઈએ તો અમેરિકન કોટન વાયદા આઈસ ફ્યુચર્સમાં 2 જુલાઈ 2024 અને 8:35 72.12 સેન્ટના ભાવ છે અત્યારે હાલ બતાવવામાં આવ્યા છે અને એ પ્રમાણે જોઈએ તો ભારતીય બજારો મજબૂત છે. વિદેશની અંદર છે આપણે 73, 75 સેન્ટ સુધીના ભાવ છે ઊંચા જોવા મળે તો ફરીવાર છે તેજીને વેગ મળી શકે. ભારતીય બજારો વધારે મજબૂત થઈ શકે પણ એકંદરે હવે તમારે કપાસનું વેચાણ કરવા માટે વિચારવું જોઈએ અને એવું અમારું માનવું છે કારણ કે 1550 થી 1650 ની વચ્ચે તમારા ક્વોલિટી વાઇઝ કપાસની અંદર ભાવ તમને મળતા હોય તો તમારે વેચાણ કરવું જોઈએ. અત્યાર સુધીમાં જે પણ તમે કપાસ સાચવ્યો છે એનો થોડો ઘણો પણ તમને ફાયદો મળી શકે. બાકી તો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવે છે ડેઈલી ભાગ બનાવવા માટે પણ કહેતા હોય છે પણ ડેઈલી ભાગનું મહત્વ ત્યારે જ હોય છે જ્યારે અમે ભાગ મૂકીએ અને તમને સંતોષકારક અથવા તો તમને કંઈક ફાયદો થાય અને એ માટે ભાગ છે અમે વધારે પડતો સારો બનાવી શકીએ અને એ માટે સુધારાની ચાલ હોય અથવા તો તેજી તરફીનું વલણ હોય આગળ જે અમને કંઈક સુધારો દેખાતો હોય ને અમે ભાગ બનાવીએ તો વધારે પડતો ફાયદો તમને થઈ શકે. વધારે તમારો ટાઈમ ના બગડે અને દિવસે ને દિવસે તમે ડેઈલી ભાગ જોયા કરો તો તમે મનથી નેગેટિવ થઈ જાઓ અથવા તો તમને એવા વિચારો આવે કારણ કે તમે નબળા નેગેટિવ સમાચારો વધારે પડતા જોતા હો છો અને વધારે પડતા એવા ભાગો જોતા હો જે એવા ચેનલના માધ્યમ સોશિયલ મીડિયાના માધ્યમથી જે નબળા અથવા તો જે વધારે પડતા મંદીમાં અથવા તો વધારે પડતા ખેડૂતોને ચિંતામાં નાખતા ભાગ રજૂ કરતા હોય છે એવા ભાગ છે અહીંયાથી રજૂ નથી કરવામાં આવતા. એ માત્ર
તમને વારંવાર છે ભાગ જોવડાવવાની ટ્રીક હોય છે, અને એવી ટ્રીકો અમારે કઈ વાપરવાની હોતી નથી, એટલે ખાસ એ નોંધ લેવી બાબતની. અને વારંવાર જે પણ નેગેટિવ કોમેન્ટ અમને કરતા હોય તો અમે પણ એવી કોમેન્ટોને ધ્યાનમાં નથી લેતા. અમે મંદી તરફ છે વધારે પડતા પ્રેરિત નથી થતા. ખેડૂતોને વધારે પડતા મંદીમાં ન ધકેલવા માટે ભાગની પણ વધારે પડતા જોગવાઈ મંદી તરફીના વલણમાં નથી કરતા. એટલે તેજી સુધારાની ચાલમાં જે અમે વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ, અને કોઈ પણ પાકની અંદર સુધારાની અવશ્ય આગળથી ભવિષ્યવાણી કહેતા કે ભાવની આગાહી પહેલા કરવામાં આવતી હોય છે, કારણ કે પહેલા કરવાથી છે ખેડૂતો પોતાનું ડિસિઝન લેવા માટે એની પાસે થોડો ટાઈમ બચી શકે. માટે વારંવાર જીરું હોય, અજમા હોય, મગફળી હોય, સોયાબીન, કપાસ, એરંડા, અન્ય પાકોની અંદર ઘઉં હોય અથવા તો કોઈ પણ વગેરે વગેરે પાકોની અંદર આપણે જ્યારે પણ ચર્ચા કરી છે ભાગની અંદર, જ્યારે પણ આપણે આગાહી કરી છે અથવા તો જ્યારે પણ આપણે ઊંચા ભાવની જે આશા ખેડૂતોને આપી છે એ ભાવે પહોંચવા માટે પણ સમય લેતા હોય છે, અને એ ભાવે પહોંચ્યા બાદ ફરીથી બજાર ત્યાંથી પાછું પણ રિટર્ન મારે છે. એટલે ખાસ કરીને એ પણ નોંધ લેવી કે જે આગાહી કરી હોય અથવા ઊંચા ભાવની જે બાબત તમને કહી હોય એ બાદ છે બજારને એકવાર ફરીથી તળિયાના ભાવ બતાવવા માટે સક્ષમ થવું પડે છે, કારણ કે એ ભાવ છે હાઈ લેવલનો ભાવ હોય છે, અને એ ભાવ છે તમને વારંવાર અહીંયાથી આપતા હોઈએ છીએ. ત્યાં ટચ કરીને બજારને ફરીથી પરત વળવું પડે છે. એ ટેકનિકલ અને ફંડામેન્ટલ રીતે અમે જ્યારે અનુમાન અને વિશ્લેષણ કરી અને તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ. એટલે ખાસ કરીને એ પણ નોંધ લેવી. અને જ્યારે અમારા ખેડૂત ફેમિલીમાંથી કોઈ પણ ખેડૂતની અંદર કોઈ પણ સવાલ અથવા તો કોઈ પણ મૂંઝવણ વાળો પ્રશ્ન હોય તો અમે તરત તાત્કાલિક એનું નિવારણ કરતા હોઈએ છીએ, અને એ ડિસિઝન છે એને તરત જ તે કોમેન્ટની અંદર રિપ્લાયમાં આપતા હોઈએ છીએ. ખાસ કરીને અમે જ્યારે નેગેટિવ અથવા તો નબળા તત્વોની અંદર કોમેન્ટ આવતી હોય છે ત્યારે ખાસ કરીને કોમેન્ટના રિપ્લાય આપતા નથી. એ પણ ખાસ નોંધ લેવી. અને અમને જ્યારે એવું લાગે કે આ ખેડૂતને ખાસ જરૂર છે ત્યારે અમે એનો રિપ્લાય જરૂર કરતા હોઈએ છીએ. એટલે ફરીવાર ચિંતા ના કરો એવા સૂત્ર સાથે હું રામભાઈ તમારી પાસે આ ભાગની અંદરથી રજા લઉં છું. મળીએ નવા ટોપિકની અંદર, નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જીરુના ભાગમાં વધારે પડતી માહિતી જોઈતી હોય તો ખાસ કોમેન્ટમાં જીરું લખીને ભાગની રજૂઆત કરવી, જેથી અમે વધારે પડતા ખેડૂતોની આ કોમેન્ટ ઉપર છે જીરુનો ભાગ રજૂ કરી શકીએ. હવે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.